ડીસા દાડમ વેપારીની હત્યા કેસમાં આજીવન કેદનો કર્યો ચુકાદો। થરાદ સેશન કોર્ટે ડીસાના દાડમ વેપારી સંતોષ ઉર્ફે સંજયભાઈ માળીની હત્યા કેસમાં આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદ અને ₹1.5 લાખ દંડની સજા ફટકારી છે। દંડની રકમમાંથી ₹2 લાખ પીડિત પરિવારને આપવામાં આવશે। સરકારી વકીલ એડવોકેટ આર.ડી. જોશીની દલીલ અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે કોર્ટે નિર્ણય આપ્યો છે। સંતોષભાઈ દાડમના વેપારમાં હતા અને ઘટનાના દિવસે તેઓ ₹30 લાખ સાથે વેપાર માટે નીકળ્યા હતા। બીજા દિવસે તેમની લાશ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવી, જ્યારે કાર રાધનપુર 4 રસ્તા પાસે છોડેલી હાલતમાં મળી હતી। તપાસમાં ખુલ્યું કે આરોપીએ રૂપિયા હડપ કરવા હત્યા કરી હતી। 6,93,000 જેટલા રૂપિયા પણ આરોપીઓ પાસેથી મળ્યા હતા। કોર્ટના ચુકાદાથી પીડિત પરિવાર અને વિસ્તારના લોકોમાં તેવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેચનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો। બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા। એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો। એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમણે કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં। પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી। મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાંયોગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે 6,93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાંયોગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને ₹1,50,000 દરેકનો દંડ ફરમાવેલો છે। દંડ જો ભરે તો તે પૈકી ₹2 લાખ મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે।